ગુજરાતમાં દારૂબંધી છે આ વાત આપણે અનેકવાર સાંભળી છે અને એ પણ સાંભળ્યું છે અને એ પણ જોયું છે કે કઈ રીતે ગુજરાતમાં દારૂબંધીના જે ધજાગરા છે આપણે ચારે બાજુ ઉડતા જોયેલા છે। આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ, જો કોઈ એક દિવસની વાત હોય સમજ્યા, પરંતુ વારંવાર એવી ઘટનાઓ આપણી સામે આવે છે કે જ્યાં બુટલેગરો બેફામ બની રહ્યા છે, કોઈને કોઈ ઉપર હુમલો કરી રહ્યા છે, તેમ છતાં કાર્યવાહી શું? આજે ફરીવાર એક એવી ઘટના સામે આવી કે જ્યાં બુટલેગરોએ મહિલા ઉપર હુમલો કર્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતમાં અનેકવાર એવા દાખલા જોયા છે કે જ્યારે બુટલેગરો બેફામ બનતા હોય છે તેમ છતાં કોઈ કાર્યવાહી નક્કર તરીકે થતી નથી, માત્ર થાય છે એમને પકડવામાં આવે છે, થોડા સમયમાં છોડી પણ દેવામાં આવે છે। પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે એવું ક્યારે કહેવાશે કે જ્યારે કોઈ પણ ખૂણે દારૂ નહીં વેચાય, પરંતુ તેમ છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે। હવે ઘટના અમદાવાદથી સામે આવી છે કે જે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના અડ્ડાનો વિરોધ કરવા જ્યારે રહીશો ભેગા થયા તો બુટલેગરો અને તેમના સાગરીતોએ તમામ જેટલા પણ સોસાયટીના રહીશો છે તેમના ઉપર હુમલો કર્યો। શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં લાંબા સમયથી જે ગેરકાયદે દારૂના ધંધાથી કંટાળેલા રહીશોએ રવિવારે બેઠક યોજી અને જે દારૂના અડ્ડા ચાલી રહ્યા હતા તેમને બંધ કરવાનો નિર્ણય પણ કર્યો। જો કે આ વિરોધ બુટલેગરોને પસંદ ન આવ્યો, તેમણે બહારથી અસામાજિક તત્વોને બોલાવ્યા, મહિલાઓ સહિત સોસાયટીના રહીશો પર હુમલો પણ કરાવ્યો। સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હતું, જેના કારણે રાત્રિના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો જામતો હતો। સોસાયટીમાં મહિલાઓ તેમજ બાળકો માટે અસુરક્ષાની સ્થિતિ પણ ઊભી થતી હતી। અનેક વખત મૌખિક રજૂઆત કરવામાં આવી, તેમ છતાં સ્થિતિમાં કોઈ જ ફેરફાર ન આવ્યો અને આખરે રહીશોએ ભેગા થઈ દારૂનો ધંધો બંધ કરવાનો નિર્ણય પણ કર્યો। રહીશોએ બુટલેગરને સોસાયટીમાં દારૂનું વેચાણ બંધ કરવા પણ કહ્યું। આ વાતને લઈ ઉશ્કેરાયેલા બુટલેગરોએ તેમના પોતાના જેટલા પણ સાગરીતો હતા એમને બોલાવી લીધા। થોડા જ સમયમાં લાકડી અને અન્ય હથિયારો સાથે જેટલા પણ શખ્સો છે ત્યાં પહોંચી ગયા અને હુમલો કરવાનું શરૂ કરી દીધું। હુમલા દરમિયાન જે બચાવવા માટે મહિલાઓ મેદાનમાં આવી હતી તે મહિલાઓને પણ માર મારવામાં આવ્યો અને આક્ષેપ થઈ રહ્યા છે। હુમલાથી સોસાયટીમાં અફરાતફરી પણ મચી ગઈ અને લોકો જીવ બચાવવા પણ દોડવા લાગ્યા। ઘટનાની જેવી જાણ ચાંદખેડા પોલીસને થઈ કે પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો। પોલીસ આવતા જ હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા। પોલીસે ભોગ બનનારાઓના નિવેદનોના આધારે હુમલાખોરો સામે ગુનો પણ નોંધ્યો અને શોધખોળ પણ શરૂ કરી દીધી। સ્થાનિક રહીશોએ રહેણાંક વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। મોડી રાત્રે પોલીસે ધર્મેન્દ્રસિંહ પઢિયાર, વિશ્વરાજ પઢિયાર, પૃથ્વી અને કિશોર વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે। પણ આ બધાની વચ્ચે હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં આખો મામલો ગંભીર બન્યો હતો। देखो देखो ये क्या बोल रहे हैं, देखो देखो क्या बोल रहे हैं कि दारू बेचते क्या कुछ भी करेंगे, हम करेंगे ऐसा बोल रहे थे, खुलना बोल रहे कि हम दारू बेचेंगे। देखो बोल रहे कि हम दारू बेचेंगे, किसको जो करना है कर लो, जो करना है ऐसा बोल रहे हम तो खुले आम बेचेंगे। इसका रिकॉर्डिंग खुले आम सोसाइटी में छाती ठोक के बेचते, बोलते हम दारू बेचेंगे। बोले हम धंधा करते, बोले हम धंधा करते। देखो ये देखो ये खुलम जगह आपने हम पे हमारे ऊपर हमला किया है। નાખવા નહીં જતું તમે બધું કરતા હતો। इनको हम इज्जत से बोल रहे हैं, हमको कोई क्या बेवकूफी से बोल रहे हैं ये पुलिस सपोर्ट कर रही है, पुलिस सपोर्ट कर रही है, पुलिस सपोर्ट कर रही है, है उनकी साइड ले रही है, उनके कारण वो भाग गए और कुछ कर नहीं रही है। अरे आपको फरियाद करने के लिए ले जा रहा हूँ। अभी मीडिया आ रहा, उसके बाद जाएंगे, बोलते रहे मीडिया नहीं तो मीडिया आने के बाद जाएंगे। भाई पानी ले लो। वो अंदर जाके कुछ बोल रहा है, वो पुलिस में मिली हुई है शायद। वो बाहर से अबे ओ अंकल पुलिस, ओ पुलिस इधर आ, वो भाग रहा, इधर आओ। हाँ ये लड़ने आ रही है,
અરજે હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.